હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં પ્રશ્ન 1નું સોલ્યુશન લઈશું। આમાં શું કહે છે, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। આમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો, તમને સંસ્કૃત ફકરો આપેલો હશે, આપણે એનું અત્યારે ગુજરાતીમાં ભાષાંતર કરીશું। ઓકે, ચલો પહેલું અનિલ છે, તો અનિલ કહે છે શાળા શરૂ ક્યારે થાય છે? તો એનો રાજીવ જવાબ આપે છે કે મારી શાળા 11 વાગે શરૂ થાય છે। શરૂઆતમાં હું પ્રાર્થના વર્ગમાં જાઉં છું, ત્યાં હું પ્રાર્થના કરું છું। પછી અનિલ કહે છે તમારો વર્ગખંડ ક્યાં આવ્યો છે? બીજો લઈશું, એમાં અનિલ કહે છે વાહ, તમારી શાળામાં સુંદર બગીચો છે। રાજીવ કહે છે માત્ર બગીચો જ નથી, બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે। અનિલ કહે છે શું તમારું વાવેલું ઝાડ પણ છે કે? પછી રાજીવ કહે છે હા, જો આ ઝાડ મેં જ વાવ્યું છે। ત્રીજો લઈશું, ત્રીજાનું ભાષાંતર કરીશું કે ધારાનો જન્મદિવસ છે, તે નવું વસ્ત્ર પહેરે છે। માતા ધારાને મીઠાઈ આપે છે, તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે। ચોથું લઈશું, ચોથાનું ભાષાંતર કરીશું કે વીણા ધારાને આશીર્વાદ આપે છે, સુજલા પણ આશીર્વાદ આપે છે। છેવટે ધારા સૌને મીઠાઈ વહેંચે છે, ધારા ખૂબ આનંદ અનુભવે છે। આચાર્ય શ્લોક ગાય છે, હંમેશા સૌ સુખી થાવ અને હંમેશા સૌ નિરોગી બનો, વિદ્યાવાળા બધા યશ પામીને દીર્ઘાળુ થાવ। પાંચમાનું ભાષાંતર કરીશું, એમાં છે ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે। આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશે છે, આથી તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે, તે સરસ્વતી માતાની પૂજા કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન પહેલાંનો બ લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। વિદ્યાર્થી મિત્રો, તમને આની અંદર પ્રશ્ન બીજાની અંદર તમને શ્લોકો આપેલા છે સંસ્કૃતમાં, તમારે એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું રહેશે। તો મેં પહેલા શ્લોકનું ભાષાંતર કરેલું છે, તમારે આ રીતે ભાષાંતર તમારા પરીક્ષામાં લખી નાખવાનું રહેશે। પહેલું છે કે તમે ડાબો પગ આગળ કરો, પછી કે ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। બીજો લઈશું, બીજા શ્લોકનું ભાષાંતર કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે। એમાં શું કહે છે, તમે 2 હાથ આગળ કરો, પછી 2 હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। ત્રીજા શ્લોકનું ભાષાંતર કરીશું, તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા શ્લોકનું ભાષાંતર કરીશું કે મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો ત્રિરંગો છે, હું કોણ છું? પાંચમું લઈશું, તો પાંચમા શ્લોકનું ભાષાંતર કરીશું વિદ્યાર્થી મિત્રો। એમાં કહે છે ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા શ્લોકનું ભાષાંતર કરીશ। એમાં કહે છે ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો, ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ। હવે વિદ્યાર્થી મિત્રો, સાતમા શ્લોકનું ભાષાંતર કરીશું કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો, ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।